વધુ એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઘણા બધા એવા લોકો છે ભારતીયો જ્યાં ફસાયેલા છે તેમાં સાંસદ પણ આગળ આવ્યા છે। કુવૈત એરપોર્ટ પર ફસાયેલા ભારતીય નાગરિકો સાથે સંવાદ કરવામાં આવ્યો છે। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે વિડીયો કોલથી ભારતીય નાગરિક સાથે વાત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા અને કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં તમામ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવશે। યુદ્ધની સ્થિતિમાં ભારતીય નાગરિકોને બચાવવા માટે સરકાર એલર્ટ છે તેવું પણ કહેવામાં આવ્યું। ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈ સાંસદે ભારતીય નાગરિકો સાથે વાત કરી હતી। હમણાં છે ને જ્યાં સુધી બધું ચાલુ ના થાય એર સ્પેસ ને ત્યાં બધું ત્યાં સુધી અમારી વાત ચાલુ છે। જયારે બી ચાલુ થશે તો સેફ તમને અહીંયા પાછા લઈ આવશે, ચિંતા ના કરશો। કશું બી હોય તો તમે હર્ષ જોડે એની જોડે વાત કરી લેજો અને અમે ત્યાં કોન્ટેક્ટમાં છીએ। હા, કશી ચિંતા ના કરશો, બરાબર। એરપોર્ટ થી તો તમે સેફ પહોંચી ગયા ને તમે હોટલમાં? બસ એના એક દિવસ રાત્રે પહોંચાડી દીધા હતા ને તમને? ના, અમારે પહેલી ચિંતા તમારી જ હોય ને, બિઝી હોઈએ કે ના, એ તમારી ચિંતા હોય અમારે। હા, ચિંતા ના કરશો। ઘણા બધા કોન્ટેક્ટમાં જ છે ને, બધાનું સારું થશે ને। આપણા મોદી સાહેબ ને લીધે તમે સમજો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એટલે આપણે બધા સેફ છીએ। હા, આપ સૌ જાણો છો કે વિશ્વમાં અત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું છે અને આણંદ જિલ્લાના ઘણા બધા અમેરિકા જતા હોય કે અમેરિકાથી આણંદ આવતા હોય પ્રવાસીઓ ફસાયેલા છે। ત્યારે એક મેં મારી ઓફિસનો હર્ષ પટેલનો હેલ્પલાઇન નંબર આપેલો છે અને આ હેલ્પલાઇન નંબર ઉપર એમના સગા સંબંધી હોય કે ત્યાં દુબઈ જે કોઈ ફસાયેલા છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મિડલ ઇસ્ટમાં ફસાયેલા છે, કુવૈત, દુબઈ કે ક્યાં પણ, એ લોકો દરેક મારી ઓફિસ અથવા મારો કોન્ટેક્ટ કરે છે। સૌને નમ્ર વિનંતી છે કે આપ જ્યાં છો, જ્યાં પણ છો, હોટલમાં હોવ કે જ્યાં પણ છો, ત્યાં સેફ રહો। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે અને જે રીતે મને પૂરો વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધાને સેફલી પોતાના દેશમાં, ભારત દેશમાં લાવશે। પરંતુ જ્યારે આ યુદ્ધ થોડું બંધ થાય અને પરમિશન મળે ત્યાં આગળ પ્લેન ઉતારવાની અને એરોડ્રોમ ચાલુ થાય ત્યારે સૌને અમે પાછા લાવીશું। પરંતુ આપ અત્યારે જ્યાં છો ત્યાં સેફ રહો। અમારી જવાબદારી, સરકારની જવાબદારી છે, સરકાર નિષ્ઠાથી નિભાવતી જાય।